જય હિન્દ દોસ્તો, આજે મિકેનિકલ ફોર્થ સેમમાં સબ્જેક્ટ મેટ્રોલોજી અને ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં ટૉપિક આપણે લઈએ છીએ ટેમ્પરેચર મેઝરમેન્ટનો. હું છું ભાવેશ્વરિયા, તમારા માટે અત્યારે એક લેક્ચર લઈને આવી ગયો છું. તો ટેમ્પરેચર મેઝરમેન્ટમાં આપણે આગળ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એનું સ્ટડી કરવાનું છે. કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ છે, કેટલા ટાઈપના આવે, એના કન્સ્ટ્રક્શન શું છે, વર્કિંગ શું છે, એ આપણે સમજવાનું છે. તો આપણે આગળ ચાલીએ. તમને ખબર હશે, તમે સાંભળ્યું પણ હશે કે ટેમ્પરેચર મેઝરમેન્ટ કરવાનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે થર્મોમીટર, તમે જોયેલું હશે. થર્મોમીટરના ઘણા બધા ટાઈપ્સ આવે છે. આ જે થર્મોમીટર છે એના ઘણા બધા ટાઈપ્સ હોય છે. એ ટાઈપ્સ આજે આપણે સ્ટડી કરવાના છે. કઈ રીતે વર્કિંગ કરે એ પણ આપણે સ્ટડી કરવાનું છે. તો સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શન જોઈએ. શું કહે છે ઇન્ટ્રોડક્શન? ટેમ્પરેચર ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેરામીટર of the process of the industry which is widely measured and frequently in the industrial process of the all kind. તમે જાણો છો કે ટેમ્પરેચર છે એ બધા જ પેરામીટરોમાં ઇમ્પોર્ટન્ટ છે, ઇન્ડસ્ટ્રીઓમાં, એન્જિનિયરિંગમાં. બીજી વાત કે એને કંટ્રોલ કરવાનું કામ જે છે એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ટેમ્પરેચર કંટ્રોલ કરવું હોય તો તમારે ટેમ્પરેચરને મેઝરમેન્ટ કરવું પડે. ટેમ્પરેચર મેઝરમેન્ટ થાય, એનું સ્કેલિંગ આપણી પાસે હોય, એનું રીડિંગ આપણી પાસે હોય, તો જ આપણે તેને કંટ્રોલ કરી શકીએ અને એને યોગ્ય દિશામાં ઇન્ક્રીઝ અથવા તો ડિક્રીઝ કરી શકીએ. તો એના માટે ટેમ્પરેચરનું મેઝરમેન્ટ હોવું જોઈએ. તો આ જે ટેમ્પરેચર છે, તો ટેમ્પરેચરની ડેફિનેશન આપણે આપવાની હોય તો શું આપી શકીએ? તો ટેમ્પરેચરની ડેફિનેશન છે, ટેમ્પરેચર ઇઝ ડિફાઇન્ડ એઝ ધ ડિગ્રી ઓફ ધ હોટનેસ. ડિગ્રી ઓફ ધ હોટનેસ એને કહેવાય છે ટેમ્પરેચર. અથવા તો તમારે કોલ્ડમાં ડિફાઇન કરવું હોય તો કોલ્ડનેસ ઓફ ધ બોડી. તો ટેમ્પરેચર ઇઝ ડિફાઇન્ડ એઝ ડિગ્રી ઓફ ધ હોટનેસ એન્ડ ધ કોલ્ડનેસ ઓફ ધ બોડી. તો આ ટેમ્પરેચરની આપણે ડેફિનેશન આપી શકીએ. એના સિવાય ટેમ્પરેચરના જો આપણે યુનિટ જોવા હોય તો તમને ખબર છે ટેમ્પરેચરના યુનિટ આવે છે. તો સૌથી પહેલો યુનિટ છે સિમ્પલ, જે છે ડિગ્રી અંશ સેલ્સિયસ. બીજો યુનિટ છે એ છે કેલ્વિન અને ત્રીજો યુનિટ છે એ છે ફેરનહીટ. તો ડિગ્રી અંશ સેલ્સિયસ આપણે સાંભળ્યું હશે અને ફેરનહીટ પણ આપણે સાંભળ્યું હશે અને કેલ્વિન પણ આપણે સાંભળ્યું હશે. તો આ ત્રણેય વચ્ચેનું જે રિલેશન છે, રિલેશન આપણે જોવાનું છે. તો કઈ રીતે એનું રિલેશન છે આપણે જરા જોઈએ છીએ. તો ડિગ્રી અંશ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં કન્વર્ટ કરવા માટે આપણે +273 એડ કરતા હોઈએ છીએ. તો ડિગ્રી અંશ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં કન્વર્ટ થઈ જશે. ત્યાર પછીનું જે રિલેશન, સપોઝ એક્ઝામ્પલ, અત્યારે આપણે રૂમ ટેમ્પરેચર, હું તમને કહું કે રૂમ ટેમ્પરેચર 27 ડિગ્રી અંશ સેલ્સિયસ છે. તો 27ને મારે કેલ્વિનમાં કન્વર્ટ કરવા હોય તો 27 અને +273 એટલે ટોટલ કેલ્વિન થશે 300 કેલ્વિન. એવી જ રીતે તમારે ડિગ્રી અંશ સેલ્સિયસમાંથી ફેરનહીટમાં કન્વર્ટ કરવું હોય તો એના માટે પણ ફોર્મ્યુલા આવે છે. તો હું અત્યારે તમને એક ટાસ્ક આપી રહ્યો છું. એ ટાસ્ક તમારા માટે ટાસ્ક છે કે ડિગ્રી અંશ સેલ્સિયસમાંથી ફેરનહીટમાં કન્વર્ટ કરવા માટે કઈ ફોર્મ્યુલાની જરૂર પડશે. એ ફોર્મ્યુલા તમારે ગૂગલ કરી અને મને જણાવવાની રહેશે. ડિગ્રી અંશ સેલ્સિયસમાંથી ફેરનહીટમાં કન્વર્ટ કરવા માટેની એ તમને આસાનથી મળી રહેશે અને તમને આગળ કામ પણ આવી શકે છે. તો આગળ જોઈએ ફ્રેન્ડ્સ, થર્મોમીટરના ટાઈપ્સ. તો કેટલા ટાઈપ્સના થર્મોમીટર આવે છે? તો સૌથી પહેલો ટાઈપ છે થર્મોમીટરનો મર્ક્યુરી ઇન ગ્લાસ થર્મોમીટર. આ પહેલો ટાઈપ. બીજો ટાઈપ છે પ્રેશર સ્પ્રિંગ થર્મોમીટર. થર્ડ ટાઈપ છે ગેસ થર્મોમીટર, બાયોમેટાલિક થર્મોમીટર, રેઝિસ્ટન્સ થર્મોમીટર અને થર્મિસ્ટર. હવે એક પછી એક આપણે સ્ટડી કરવાના છે. પહેલો છે મર્ક્યુરી ઇન ગ્લાસ થર્મોમીટર. તો હું સિમ્પલ તમને સમજાવી દઉં કે આ ગ્લાસ થર્મોમીટર એટલે કયું થર્મોમીટર. ગ્લાસ થર્મોમીટર એટલે એ થર્મોમીટર કે જે તમે અત્યારે ઘણી જગ્યાએ માર્કેટમાં અથવા તો હોસ્પિટલમાં અથવા તો કોઈ મેડિકલમાં તમે જોયેલું હશે. એ થર્મોમીટર આવે છે, ગ્લાસ થર્મોમીટર આવે છે. કઈ રીતનું થર્મોમીટર આવે છે? તો એ થર્મોમીટર જે આવે છે ગ્લાસ થર્મોમીટર, એમાં સૌથી પહેલાં એક ગ્લાસ ટ્યુબ હશે. એ ગ્લાસ ટ્યુબની આવી રીતની એક ગ્લાસ ટ્યુબ હશે. ગ્લાસ ટ્યુબમાં તમને કોઈ સ્કેલ ઇન્ડિકેટ કરેલા હશે આવી રીતે ડિગ્રી અંશ સેલ્સિયસમાં.
અથવા તો ફેરનહીટમાં પણ આવી રીતે તમને કોઈ સ્કેલ ઇન્ડિકેટ કરેલા હશે. અને એના અંદરના ભાગમાં તમને એક લિક્વિડ જોવા મળે છે. એ લિક્વિડ જે આ ભરેલું છે એ લિક્વિડ છે મર્ક્યુરી એટલે થશે ગુજરાતીમાં થશે પારો, એનો સિમ્બોલ છે Hg. હવે મર્ક્યુરી શું કામ ભરવામાં આવે? મર્ક્યુરી એટલા માટે ભરવામાં આવે કે મર્ક્યુરીની એક પ્રોપર્ટી છે. શું પ્રોપર્ટી છે? મર્ક્યુરીની પ્રોપર્ટી એવી છે કે જ્યારે મર્ક્યુરીનું ટેમ્પરેચર જો ઇન્ક્રીઝ કરવામાં આવે, મર્ક્યુરીનું ટેમ્પરેચર જો ઇન્ક્રીઝ થાય તો એની ડેન્સિટી છે એ પણ ઇન્ક્રીઝ થશે, એટલે કે એનું જે વોલ્યુમ છે એ પણ ઇન્ક્રીઝ થશે, એનું વોલ્યુમ ઇન્ક્રીઝ થશે. તો શું થશે? જ્યારે આ ફર્સ્ટ થર્મોમીટર તમે જોઈ રહ્યા છો, આ ગ્લાસ થર્મોમીટર, એની અંદર રહેલું મર્ક્યુરી જે છે, મર્ક્યુરીનું ટેમ્પરેચર વધશે એટલે એનું લેવલ પણ ઉપર આવશે. આપણે ઓરિજિનલમાં ફિગર જોઈએ તો આ રીતની આ જે ફિગર છે, તો આ ફિગર તમે જોયેલી હશે કોઈ જગ્યાએ અથવા તો ઓરિજિનલમાં પણ તમે જોયું હશે. તો આ જે છે આ એનો ટચિંગ પોઈન્ટ છે, આ છે એનો ટચિંગ પોઈન્ટ છે, કોન્ટેક્ટ પોઈન્ટ છે. તો આ કોન્ટેક્ટ પોઈન્ટ એ હોટ બોડી અથવા તો કોલ્ડ બોડીના કોન્ટેક્ટમાં લાવવામાં આવે છે. અને આની અંદર જે સ્કેલ છે, તો સ્કેલ પણ તમે જોઈ શકો છો, આ સ્કેલ જે તમને રીડિંગ આપશે. હવે શું થશે? જ્યારે આનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે એટલે કે એની અંદર રહેલું મર્ક્યુરીનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે એટલે જે આની અંદર લેવલ દેખાય છે, તમને આ લેવલ દેખાય છે, એ લેવલ ઇન્ક્રીઝ થશે આવી રીતે, અને એ મર્ક્યુરીનું લેવલ ઉપર આવશે એટલે આપણે એની રીડિંગ આસાનથી જોઈ શકીએ. તો આ તમારે યાદ રાખવાનું છે. બીજી વાત કે આ જે લેવલ ઉપર આવવાની ઘટના છે એ એક પ્રકારની કેપિલરી એક્શન કહેવાય, એટલે કે કેપિલરી ટ્યુબ છે ને કેપિલરી એક્શન કહેવાય. એટલે જ્યારે આ ટ્યુબનું ટેમ્પરેચર વધશે એટલે એની અંદર રહેલું મર્ક્યુરીનું ટેમ્પરેચર પણ વધશે, અને મર્ક્યુરીનું ટેમ્પરેચર વધશે એટલે એનું લેવલ વધશે, અને લેવલ ઉપરથી આપણે રીડિંગ ઇન્ક્રીઝ થયેલું રીડિંગ છે એ આપણે જોઈ શકીએ છીએ. હવે આની લિમિટ, કેટલા લિમિટ સુધી આ થર્મોમીટરમાં આપણે ટેમ્પરેચર મેઝર કરી શકીએ? તો આ જે થર્મોમીટર છે ગ્લાસ થર્મોમીટર, એમાં મિનિમમ આપણે જોઈએ છે તો મિનિમમ -39 ડિગ્રી અંશ, -39 ડિગ્રી અંશ સેલ્સિયસ મેઝર કરી શકીએ છીએ. અને હું તમને અત્યારે એક ટાસ્ક આપું છું કે જે ગ્લાસ થર્મોમીટર છે, તો ગ્લાસ થર્મોમીટરમાં મેક્ઝિમમ કેટલું ટેમ્પરેચર મેઝર થાય એ તમારે મને કહેવાનું છે મેસેજ કરીને ગ્રુપમાં, કે મેક્ઝિમમ ટેમ્પરેચર કેટલું એમાં આપણે મેઝર કરી શકીએ. મિનિમમ મેં તમને કહી દીધું કે મિનિમમ ટેમ્પરેચર જે છે એ -39 ડિગ્રી અંશ સેલ્સિયસ છે. તો તમારે મને કહેવાનું છે કે મેક્ઝિમમ ટેમ્પરેચર આમાં કેટલું હોય. ચલો, તો આ વાત થઈ ગ્લાસ ટ્યુબ થર્મોમીટરની, એની અંદર મર્ક્યુરી હોય. બહુ સિમ્પલ છે, એટલે જો તમને પૂછાય તો તમારે ફિગર ડ્રો કરવાની, એક્સપ્લેન કરવાનું અને એની રેન્જ દર્શાવવાની અને કઈ રીતે વર્કિંગ થાય એ તમારે સમજાવી દેવાનું. એનું એડવાન્ટેજ જોઈ લઈએ તો મોસ્ટ ઓફ કોમનલી યુઝ થાય છે, જે હોસ્પિટલોમાં યુઝ થતો હોય, પણ ઇન્ડસ્ટ્રી લેવલે આ ઓછો યુઝ થાય છે. કારણ એના ઘણા બધા હોય. પહેલું કારણ કે મેક્ઝિમમ ટેમ્પરેચર આનું એટલું બધું નથી હોતું. બીજું કે ગ્લાસ ટ્યુબ હોય છે, વધારે ટેમ્પરેચર થવાથી ટ્યુબ ફાટી જવાની સંભાવના હોય છે, એટલે હોસ્પિટલ અને મેડિકલ ક્ષેત્રે આનો વધારે યુઝ થાય છે. પણ ઇન્ડસ્ટ્રી લેવલ છે તો ઇન્ડસ્ટ્રી લેવલ એનો ઓછો યુઝ થાય છે. બીજું આના ફાયદા શું છે? એપ્લિકેશન. તો પહેલો ફાયદો એનો શું છે? પહેલો ફાયદો એનો એવો છે કે તમે કોઈ ટેન્કમાં પણ, એટલે કે લિક્વિડ ટેન્ક હોય, પાઇપલાઇન હોય, એર ડક હોય, સ્ટીમ લાઇન હોય, એવી કોઈ પણ લાઇનમાં તમે ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરી, એટલે કે આપણો જે ટચિંગ પોઈન્ટ હતો એ ટચિંગ પોઈન્ટને કોન્ટેક્ટમાં લાવી અને તમે તેનું ટેમ્પરેચર મેઝર કરી શકો. એટલે કોમનલી બધી જ જગ્યાએ એનો યુઝ કરી શકાશે. પણ એની મેક્ઝિમમ રેન્જ છે એ ઇન્ડસ્ટ્રીયલ લેવલે એક્સેપ્ટેબલ ઓછી છે, એટલા માટે એનો ઇન્ડસ્ટ્રીયલ લેવલે યુઝ ઓછો થાય છે અને મેડિકલ ક્ષેત્રે એનો વધારે યુઝ થાય છે. તો આ વાત હતી ગ્લાસ ટ્યુબ થર્મોમીટરની. ત્યાર પછી બીજું આપણે થર્મોમીટર જે આપણી પાસે આવી ગયેલું છે એ છે પ્રેશર સ્પ્રિંગ થર્મોમીટર. તો પ્રેશર સ્પ્રિંગ થર્મોમીટરની ફિગર તમે જોઈ શકો છો. તો એની અંદર અત્યારે એક ડાયલ તમે જોઈ શકો છો. ડાયલની સાથે સ્પ્રિંગ અને ગિયર મિકેનિઝમ પણ હશે, અને આ જે નોઝલ છે, નોઝલ તમે જોઈ શકો છો એ પ્રેશર નોઝલ છે. તો કઈ રીતે વર્કિંગ કરશે? તો વોલ્યુમ ઓફ ધ લિક્વિડ ઇન્ક્રીઝ વેન હીટેડ. એ તો આપણને ખબર જ છે કે જ્યારે
એની અંદર જે લિક્વિડ છે એ લિક્વિડ હીટ થશે એટલે એનું વોલ્યુમ ઇન્ક્રીઝ થશે, અને વોલ્યુમ ઇન્ક્રીઝ થશે એટલે એનું એક્સપાન્શન થશે. હવે તમને ખબર જ હશે કે આ જે એક્સપાન્શન થવાની પ્રોસેસ છે એ વોલ્યુમ સાથે ડાયરેક્ટલી પ્રપોઝનલમાં હોય છે. જો વોલ્યુમ ઇન્ક્રીઝ થશે તો એનું એક્સપાન્શન ફટાફટ થશે અને એક્સપાન્શન વધુ પ્રમાણમાં થશે. એટલે વોલ્યુમ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ એક્સપાન્શન. એ તમે જોઈ શકો છો, વોલ્યુમ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ એક્સપાન્શન. જો ટેમ્પરેચર વધશે તો એનું વોલ્યુમ વધશે, અને વોલ્યુમ વધશે તો તેનું એક્સપાન્શન પણ થશે. તો આગળનો પોઈન્ટ, ફ્લેક્સિબલ કેપિલરી ટ્યુબ એન્ડ ધ બોર્ડન ટ્યુબ ઇન્ક્રીઝ. હવે તમે જુઓ છો કે આમાં એક પ્રકારની બોર્ડન ટ્યુબ જેવી એક સ્પ્રિંગ હશે, એટલા માટે એને સ્પ્રિંગ થર્મોમીટર કહેવામાં આવે છે. હવે જ્યારે આ સ્ટીલ બલ્બ છે, એટલે કે આ જે તમે જોઈ શકો છો સ્ટીલ બલ્બ, એ જ્યારે હીટ થશે એટલે કે ગરમ થશે ત્યારે જે બોર્ડન ટ્યુબ છે એનું એક્સપાન્શન થશે, એટલે કે એની અંદર જે લિક્વિડ છે ટ્યુબની અંદર એનું એક્સપાન્શન થશે. અને એક્સપાન્શન થશે એટલે સેકન્ડ એન્ડ ઉપર એક મિકેનિઝમ, ગિયર મિકેનિઝમ સેટ કરેલું હશે. મેં તમને ક્લાસમાં શીખવાડ્યું હતું બોર્ડન ટ્યુબની જે ફિગર બોર્ડ પર. તો એનું એક્સપાન્શન થશે, અને એક્સપાન્શન થવાને લીધે ગિયર મિકેનિઝમમાં પણ ચેન્જીસ આવશે. આની અંદર જે ગિયર મિકેનિઝમ હશે અને એ ગિયર મિકેનિઝમમાં ચેન્જીસ આવવાના લીધે જે પોઇન્ટર છે એ ફોરવર્ડ અથવા તો બેકવર્ડ મૂવમેન્ટ કરશે, અને એના આધારે આપણે ટેમ્પરેચર છે એ ટેમ્પરેચર આપણે ઇન્ડિકેટ કરી શકીએ છીએ. તો આ રીતનું આખું ટેમ્પરેચર મેઝરમેન્ટનું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે સ્પ્રિંગ થર્મોમીટર, પ્રેશર સ્પ્રિંગ થર્મોમીટર. તો ત્યાર પછી એનો એડવાન્ટેજ જોઈ લઈએ. પહેલું, એનો સૌથી મેઇન બેનિફિટ આપણે કહી શકીએ છીએ, જેની મિનિમમ લિમિટ છે -100°C મેક્ઝિમમ છે +550°C. એટલે આની જે લિમિટ છે તમે જોઈ શકો છો, લિમિટ છે એ પહેલાં થર્મોમીટર કરતાં વધારે છે. બીજી વાત કે આપણે એને ઇઝીલી એટેચ કરી શકીએ, ઇઝીલી રેકોર્ડ કરી શકીએ, ઇઝીલી ચેક કરી શકીએ. ખૂબ જ સિમ્પલ ડિઝાઇન છે, તમે જોઈ શકો છો. આ જે ડિઝાઇન છે ખૂબ જ સિમ્પલ ડિઝાઇન છે, આની કોઈ કોમ્પ્લિકેટેડ ડિઝાઇન નથી. અને બીજું કે રિમોટ ઇન્ડિકેશન પણ આમાં પોસિબલ છે. મેક્ઝિમમ કેટલા અંતર સુધી? 100 મીટર સુધી રિમોટ ઇન્ડિકેશન પોસિબલ છે. ત્યાર પછીનું નેક્સ્ટ થર્મોમીટર છે ગેસ થર્મોમીટર. તો ગેસ થર્મોમીટર, તો ગેસ થર્મોમીટર ઓપરેટેડ ઓન ધ યુનિવર્સલ ગેસ લો. હવે તમે જાણતા હશો કે યુનિવર્સલ ગેસ લો જે તમારે ફિઝિક્સમાં આવે છે, યુનિવર્સલ ગેસ લો, તો એના જે બેઝિક પ્રિન્સિપલ પર આ ગેસ થર્મોમીટર વર્ક કરે છે. કઈ રીતે વર્ક કરશે? ગેસ થર્મોમીટર નાઇટ્રોજન એન્ડ હિલિયમ ગેસ મોસ્ટલી યુઝ. કયા કયા ગેસ યુઝ થશે? મોસ્ટ ઓફ નાઇટ્રોજન અને હિલિયમ જે ગેસ છે એ આમાં યુઝ થશે. They are chemically insert gas and the process a good coefficient of the thermal expansion. આ બંને ગેસને લીધે એમાં ગુડ થર્મલ કોએફિશિયન્ટ, થર્મલ એક્સપાન્શન કોએફિશિયન્ટ તમને મળી રહેશે. When the bulb is heated and the pressure of the gas filled in the bulb capillary and the Bourdon tube increase and point move on the calibrated scale to indicated temperature. જ્યારે બલ્બ છે એ ગરમ થશે ત્યારે ગેસ જે કેપિલરી ટ્યુબની અંદર, એટલે કે આ જે ટ્યુબની અંદર ભરેલો છે તેમાં વોલ્યુમમાં વધારો થશે. વોલ્યુમમાં વધારો થશે એટલે બોર્ડન ટ્યુબ મેં કીધું એ પ્રમાણે જે એનું એક્સપાન્શન છે એ એક્સપાન્શનમાં ફેરફાર થશે, એક્સપાન્શન પણ વધશે. તમે અહીંયા જોઈ શકો છો એની હાઇટમાં વધારો અથવા ઘટાડો થઈ શકે એમ છે. અહીંયા તમે જોઈ શકો છો આ જે ફિગર છે એમાં. તો આ છે આપણું ગેસ થર્મોમીટર. એડવાન્ટેજ, the thermal capacity of the gas thermometer is less than the liquid thermometer of the same size. તો તમે જોઈ શકો છો કે આની થર્મલ કેપેસિટી પહેલાંની સરખામણીમાં થોડી ઓછી હોય છે. આગળ નેક્સ્ટ જોઈએ બેટાલિક થર્મોમીટર. બેટાલિક થર્મોમીટર એટલે શું છે? તો આ બહુ સિમ્પલ છે. બેટાલિક થર્મોમીટર બે પ્લેટ એટલે કે બે લેયર હશે અલગ અલગ મેટલના, તમે જોઈ શકો છો અહીંયા. બેટાલિક 2 પીસ અલગ અલગ હશે જેને આપણે એકસાથે
પેક કરેલા હશે, એક સાથે એટેચ કરેલા હશે. જે કેવી મેટલ લેવાની છે? એવી મેટલ લેવાની છે કે જેનો કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન છે જે અલગ અલગ હોય, એવી મેટાલિક 2 પ્લેટ લેવાની છે. હવે એ શેમાંથી બનેલી હશે? આ જે મેટાલિક પ્લેટ છે એ બ્રાસ અથવા તો ઇન્વર મટીરિયલમાંથી બનેલી હશે. તો હું તમને અત્યારે એક ટાસ્ક આપું છું. એ ટાસ્ક એ છે કે જે બ્રાસ મટીરિયલ છે, તો બ્રાસ મટીરિયલમાં કઈ કઈ જે મેટલ છે એમાં જોડાયેલી હોય છે, એટલે કે કઈ કઈ મેટલનું આ બ્રાસ મટીરિયલ બનેલું હોય. કારણ કે બ્રાસ એ મિશ્ર ધાતુ છે, તો કઈ કઈ ધાતુઓની બ્રાસ બને છે એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. આગળ ટિપિકલ રેન્જ, એની રેન્જ કેટલી છે? તો રેન્જ છે -74 ડિગ્રી અંશ સેલ્સિયસથી +540 ડિગ્રી અંશ સેલ્સિયસ, એટલે -74 ડિગ્રી અંશ સેલ્સિયસથી 550 ડિગ્રી અંશ સેલ્સિયસ. સિમ્પલ ડિઝાઇન છે. ત્યાર પછી એનો શેપ છે એ થોડો કેવો છે, ડિફરન્ટ શેપ છે, અલગ અલગ. તો એ તમારે થોડોક એડવાન્ટેજ ધ્યાનમાં રાખવાનો છે. તો થેન્ક યુ મિત્રો. બીજી એક વાત તમને એ જણાવવાની કે હાલની પરિસ્થિતિ પ્રમાણે જે કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, તો તમને ખાલી એટલો જ તે એક મેસેજ હું તમને પહોંચાડવા માગું છું કે આ કોરોના સામે ઇન્ડિયા અત્યારે લડત આપી રહ્યું છે. તો આપણી એક જવાબદારી બને છે કે ઇન્ડિયન ગવર્મેન્ટ જે નોર્મ્સ અને રેગ્યુલેશન અને જે જાણકારી આપે છે તો એનું ચુસ્તપણે પાલન કરીએ, ઘરની બહાર ના નીકળીએ અને માસ્ક બાંધી અને ઘર પર રહી અને આપણે સ્ટડી કરીએ, એવું મારું એક સૂચન છે. તો બહાર ન જવા માટે એક આપણને વિનંતી છે. બીજો કોઈ પ્રોબ્લેમ હોય, કંઈ નહીં સમજાણું હોય તો તમે મને જણાવી શકો છો. થેન્ક યુ વેરી મચ.